નર્કગારની પરિસ્થિતિમાં રહેવા મજબૂર ઉભરાતી ગટરોથી ત્રાહિમામ રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। આમોદ નગરના પુરસા રોડ પર આવેલ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોને લઈને ત્રાહિમામ પોકારી ઉઠેલ સ્થાનિક રહીશોએ ભારે સૂત્રોચ્ચાર કરી પાલિકાના સત્તાધીશો સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। આમોદ નગરના પુરસા રોડ પર આવેલ નવીનગરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરો છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહી છે, જે અંગેની સ્થાનિક રહીશો અને આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા દ્વારા પાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે આજ રોજ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા, નગરસેવક શકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને સ્થળ મુલાકાત અર્થે બોલાવ્યા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓને અતિ દુર્ગંધ મારતી ભૂગર્ભ ગટરોની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરી। જો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે આત્મવિલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, આમોદ। નવીનગરી પુરસા રોડમાં સમસ્યા ઘરે ઘરે આવી થાય છે ને કોઈ જોવા આવતું નથી। ગટરો ઉભરાય છે, છોકરાઓ બીમાર થઈ જાય છે, વારંવાર ઝાડા ઉલટી થઈ ગયું છે। હમણાં બી દવાખાને જઈને હું લઈને આવી વેરા લેવા ઘરે ઘરે ચાલ્યા આવે ત્યારે અમારે બૂચ માટે બધાને કે આને બૂચ મારો અને બૂચ મારો એ બધી હું ઘરે ઘરે એ કરે 15 દાડા થાય ઉભરાય 15 દાડા થાય ઉભરાય। અમારે તો જાજરાનું બી બંધ થઈને બી આવું હતું, બારે માસ આવું છે, આ તકલીફ રહે છે બરાબર। એટલે આ સમસ્યા અમારી ઉકેલ એનો કોઈ બી લાવો એટલે ઘરમેથી પાણી બહાર આવે છે, ઘરમેથી છે જાજરાની અંદર છે। રોડ નવીનગરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે, એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી। ના છૂટકે હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાઈ રહ્યું છે। જે હું એવું કહેવા માગું છું કે ચીફ ઓફિસર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ પુરસા નગરીની હાલત કેવી છે। એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો, અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે।